દાનમ શીલમ તપો યે વિદદતિ ગૃહિણો ભાવનામ ભાવયંતી ધર્મમ ધન્યાચતુર્ધા સુત સમુચિત શ્રદ્ધયારાધયંતી. અનંતકારી અનંત કલ્યાણ કરનાર વાત્સલ્ય વસાવનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે આપણને આપેલી આ અણમોલ ભેટ એટલે કે શાંત સુધારસ ગ્રંથ, અને એની અંદર 16 પ્રકારની ભાવના પૈકી 14મી ભાવના પ્રમોદ ભાવના, એને વિશે આપણે વિચારણા કરેલા છીએ. પ્રમોદ ભાવમાં જે રમતો હોય હરેશભાઈ, એને ક્યારેય પણ બીપી લાગુ ન પડે, એને ક્યારેય પણ ડિપ્રેશન લાગુ ના પડે. પ્રમોદ એટલે પ્રસન્નતા, બીજાનો ઉત્કર્ષ જોઈ અને આનંદ હોય. બીજાનો સંપત્તિનો વૈભવ હોય, સાધનાનો વૈભવ હોય કે સદગુણનો વૈભવ હોય, બાહ્ય ક્ષેત્રે કે આંતરિક ક્ષેત્રે એને વિકાસ સાધેલો હોય, તો પોતાનાથી જેટલા આગળ દેખાય એ બધાને જોઈ અને રાજીનો રેડ થાય, અંદરમાં પ્રસન્નતાનો પમરાટ ફેલાતો હોય, એ વ્યક્તિને બીપી અને ડાયાબિટીસના બધું લાગુ ક્યાંથી પડે? આજનું મોડર્ન સાયન્સ પણ કહે છે કે બીપી અને ડાયાબિટીસ એ કોઈ વાસ્તવિક રોગ નથી, અને વાસ્તવિક રોગ નથી ને માટે જ એની દવા એ કાયમ માટે ચાલુ રાખવી પડે. જો એ મનનું સમાધાન ન કરે તો સમજાય છે. ટીબી ને ટાઇફોઇડ હોય ને, એનો 21 દિવસનો કે 6 મહિનાનો કોર્સ પતી જાય એટલે દવા સ્ટોપ થઈ જાય. બીપી વાળાને દવા લોંગ લાઈફ, ડાયાબિટીસ વાળાને લોંગ લાઈફ દવા ચાલુ રાખવાની. શેના માટે? તો એ કોઈ રોગ નથી, ફિઝિકલી રોગની પણ એ માનસિક ટેન્શન, બીજાનો વિકાસ જોઈને અંદરમાં બળતરા, બીજાને પોતાના કરતા આગળ વધતા જોઈ અને એના પ્રત્યે નફરતનો પરિણામ, આ બધા મનના મલિન ભાવો એ શરીર ઉપર પણ અસર કર્યા વિના રહે નહીં. શરીરના કારણે જે આવેલા રોગ હોય તો દવાના માધ્યમથી કંટ્રોલમાં આવી જાય, પણ મનના માધ્યમથી જે રોગ પેદા થયેલા હોય રહીવાય, એ કંટ્રોલમાં કઈ રીતે આવે? કંટ્રોલમાં મૂળમાંથી નાશ પામે કઈ રીતે? માટે જ્યાં સુધી આપણે આપણા મનનો ઈલાજ ન કરીએ ત્યાં સુધી આ દવા જિંદગીભર માટે ચાલુ ને ચાલુ જ રહે. આ ઉપાધ્યાય ભગવંતે આપણા ઉપર કેવી અદભુત કૃપા કરી છે કે બીપીમાંથી, ડાયાબિટીસ વગેરે રોગોમાંથી કાયમી ધોરણે આપણને છુટકારો મળી જાય. અલ્સર કે એસિડિટી એ પણ પ્રમોદ ભાવના વાળાને ક્યારેય લાગુ ના પડે. જયેન્દ્રભાઈ, આ બહુ મહત્વપૂર્ણ. એટલે માત્ર આધ્યાત્મિક લાભ જ ભગવાને બતાવેલા છે એમ નહીં, પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તો આત્મિક લાભની સાથે સાથે શારીરિક લાભ ને માનસિક લાભ એ પણ એની સાથે એટેચ છે, એની સાથે જોડાયેલા છે. તો શા માટે આ પ્રમોદ ભાવથી આપણે વંચિત રહેવું? દાન ધર્મમાં હજી થોડી તમને તકલીફ પડે અશોકભાઈ, એની અંદર શું છે, થોડું ખીસું ઘસવું પડે. પરંતુ આ પ્રમોદ ભાવની અંદર ક્યાં ખીસું ઘસવું પડે છે? એમાં કંઈ તમારે પૈસાનું દાન કરવું પડે, 2-5 લાખ રૂપિયા ઓછા થઈ જાય એવી શક્યતા નથી. બસ માત્ર બીજાનો ગુણનો વિકાસ, સદગુણનો વિકાસ, સાધનાનો વિકાસ, સંપત્તિના ક્ષેત્રનો વિકાસ, આપણા કરતા ને બીજાને વધારે પ્રશંસાના શબ્દો મળ્યા, આપણને ઓછા મળ્યા, એમાં અંદરમાં બળતરા કરવાની જરૂરત શી છે? બીજાની પ્રશંસા થતી હોય એ સાંભળી અને આપણે અંદરમાં રાજી થઈએ. એ પ્રમોદ ભાવ જો આપણને સ્પર્શે તો ઘણા બધા શારીરિક રોગો અને માનસિક રોગો, આ ડિપ્રેશન એ માનસિક રોગ છે. એ ડિપ્રેશનમાંથી, ફ્રસ્ટ્રેશનમાંથી સહજ રીતે આપણે નીકળી જવું હોય તો એની જડીબુટ્ટી એ પ્રમોદ ભાવના છે. પ્રમોદ ભાવનાના માધ્યમથી સંદીપભાઈ આપણે 24 કલાક પૂર બહાર પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરતા હોઈએ, આપણને દુઃખી કોણ કરી શકે? નંબર 2, શારીરિક રીતે રોગ એ પણ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? અને માનસિક પણ પ્રસન્નતા, શારીરિક સ્વસ્થતા જેની પાસે હોય એના માટે સાધના માર્ગે વિકાસ સાધવો બહુ સરળ છે.
અને જ્યાં સુધી બીજાનું સારું જોઈને અંદરમાં બળતરાનો અનુભવ થતો હોય ત્યાં સુધી શાસ્ત્રકાર કહે છે કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની એની પાત્રતા નથી. જેમ ઓપરેશન કરતા પહેલા ચંદ્રકાંતભાઈ ડોક્ટર શું ચેક કરે? ડાયાબિટીસ વગેરે ચેક કરી લે. ડાયાબિટીસ તમારું 350 ને 400 બોલતું હોય અને તમારે ઓપરેશન પેટનું કરાવવાનું હોય કે બાયપાસ કરાવવાનું હોય, ડોક્ટર કરે કે ના કરે? પેલા ભાઈ ડાયાબિટીસને કંટ્રોલમાં લો પછી ઓપરેશનની વાત. અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા ને તો પણ 3 દિવસ ને 4 દિવસ પસાર થાય તો ઓપરેશન વિનીતભાઈ થાય કે ન થાય? ન થાય. કેમ ન થાય? ડાયાબિટીસ વકરેલો છે, કંટ્રોલમાં નથી આવ્યો. સમજાય હું શું કહેવા માંગુ છું? કે જીન શાસનમાં આપણે એન્ટ્રી કરી એટલે કે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને ઓપરેશન કરાવવાનું એટલે કે આપણા દોષો, દુર્ગુણો, દુરાચાર વગેરે આંતરિક આત્માના રોગો એમાંથી છુટકારો મેળવવા માટેનો પુરુષાર્થ કરવાનો. પરંતુ ડાયાબિટીસના સ્થાનની અંદર બીજા પ્રત્યેનો અદેખાઈનો ભાવ, ઈર્ષ્યાનો ભાવ, બીજાનો વિકાસ જોઈને ભીતરમાં બળતરા, આ બધું જ્યાં સુધી આપણને નડે ત્યાં સુધી પ્રભુ કહે છે કે તારો આધ્યાત્મિક વિકાસ કરવો શક્ય નથી. મોક્ષ માર્ગે તારે આગળ વધવું ક્વાઇટ ઇમ્પોસિબલ છે અને જેમાં 1 રૂપિયો ખર્ચવો ન પડે એવા પ્રકારની પ્રમોદ ભાવનાની અંદર આપણે કચાશ શા માટે રાખવી? બસ આ એક મેન્ટલી સેટ કરી દેવામાં આવે ગણિત કે બીજાનું સારું જોઈને રાજી થઈ અને મારે સુખી થવું છે. બીજાનું સારું જોઈને અંદરમાં બળતરા કરીને મારે દુખી થવું નથી. આટલી સીધી સાદી સમજણ જેની પાસે હોય એ પ્રમોદ ભાવનાના શિખરને સ્પર્શ કર્યા વિના રહે નહીં. અહીંયા દાન, શીલ, તપ અને ભાવ 4 પ્રકારના ધર્મની આરાધના કરનારા શ્રાવકોની પણ અનુમોદના, એની પણ પ્રશંસા કરવાનું કામ અને એને પણ ધન્યવાદ આપવાનું કામ ઉપાધ્યાય ભગવંત કરેલા છે. ધર્મમ ધન્ય ચતુર્ધા, ધન્ય એવા શ્રાવકો એટલે કે ચતુર્ધા ધર્મ, દાન, શીલ, તપ અને ભાવ 4 પ્રકારનો ધર્મ એનું આચરણ કરનારા ગ્રહસ્થો, શ્રાવક, શ્રાવિકાઓ એ પણ ધન્યવાદને પાત્ર છે. પોતે સંયમી હોવા છતાં સંસારીના સદગુણની અને સાધનાની અનુમોદના કર્યા વિના રહી શકતા નથી. આવી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ નીચલી ભૂમિકાએ રહેલાના પણ સદગુણની અનુમોદનાનો લાભ મારે ગુમાવવાનો નથી, એ તક મારે જવા દેવી નથી. આવી સમજણને ધરાવનારા ઉપાધ્યાય ભગવંત આપણી સમક્ષ આ પ્રમોદ ભાવના અને એમાં પણ ગ્રહસ્થ શ્રાવકો એ દાનશીલ ધર્મની આરાધના કરતા બધાની અનુમોદના ભરપેટ કરે, એને ધન્યવાદ આપવાનું કામ કરે, એની પીઠ થાબડવાનું કામ કરે છે. એ જોઈ અને આપણે મનોમન નક્કી કરવું છે કે હવે ક્યાંય પણ કોઈના પ્રત્યે ઈર્ષા દેખાયનો ભાવ આપણા મનને ક્યારેય પણ સ્પર્શે નહીં, એનો દ્રઢ સંકલ્પ કરવો છે. કેવી આરાધના કરનારા આ કાળની અંદર લોકો વિદ્યમાન હોય છે. બોરીવલીની અંદર રમેશભાઈ, મોટો પરિવાર, 3 દીકરા, 3 વહુ અને 7 જેટલા પૌત્ર વગેરે ઘરની અંદર, અને છતાં કોઈ દીકરા કે વહુ અલગ થવાનું નામ લેવા તૈયાર નથી. શેના કારણે સંદીપભાઈ? બીજો ફ્લેટ નથી મળતો એમ નહીં, આર્થિક દ્રષ્ટિએ સંપન્ન છે, પરંતુ દિલ જે છે એટલા એકમેક થયેલા છે જેના કારણે જુદા થવા માટે એક પણ પુત્ર વધુ તૈયાર થતી નથી. રમેશભાઈ દીકરાને વાત કરે કે ભાઈ હવે તમારા ઘરે પણ દીકરા આવ્યા, 7 તો તમારા સંતાનો છે, તમારા 3ના, અને તમે 3 આ ઘર ટૂંકું પડે છે, સાચું લો, તમે જુદા થાવ. એ ઘર સાંકડું હોવાના કારણે જુદા થાવ કે હૈયું સાંકડું થાય માટે જુદા થાવ? મને ખબર નથી હકીકત કઈ છે. દર્શનભાઈ, મન સાંકડા કે દિલ સાંકડા? એટલે તમારી પાસે પૈસાની જોગવાઈ હતી માટે જુદા થઈ ગયા એમ?
કે મનમેળ કરવાની કળા નથી, માટે તમારે જુદા થવું પડ્યું. ને જુદા થયા એ લાચારી છે, આપણી મજબૂરી છે, અને મા બાપથી જુદા થવું એ આપણા માટે કલંક છે. આવા પ્રકારની સમજણ હોય તો અગવડ વેઠીને પણ સાથે રહેવાનું કામ કરે. આટલો સરસ મજાનો બહોળો પરિવાર ને સંસ્કારી પરિવાર, અને સંસ્કારી પરિવારની અંદર પોતાના પૌત્ર વગેરેને સંસ્કાર આપવાની અંદર રમેશભાઈ જરાય પણ પાછા પડતા નથી. પૈસાની કમાણીમાં એને રસ નથી, દીકરાઓ બધું એ સંભાળે રાખે છે. મારું કામ મારા પૌત્ર વગેરેને એવા સારામાં સારા સંસ્કાર આપું કે આ દીકરા દીકરી મારા નથી, પૌત્ર પૌત્રી મારા નથી, પણ આ તો જીન શાસનની અમાનત છે. સાચું, તમારા દીકરા દીકરીને જોઈને આ જીન શાસનની અમાનત છે એવો વિચાર અમરભાઈ આવે કે ના આવે? મારો દીકરો છે એ સોંપે, હજી સોંપવાની વાત તો આગળની છે. પેલા માન્યતા તો તમારી ચોખ્ખી કરો. તમે તમારો દીકરો આજ્ઞાંકિત મળેલો છે, વિનયી મળેલો છે, એનું આમ સિલેક્શન કરવા ગયા હતા, એમ દેવલોકમાં ગોતવા ગયા હતા, એ તું મારા ત્યાં આવજે મનુભાઈ, આમ સિલેક્શન કરવા જાઓ અને દીકરા ખાનદાન ગુણિયાલ આરાધક સંસ્કારી કૃતજ્ઞ વિનયી મર્યાદા પાલક આવા સંતાનો તમને મળ્યા, એ તમે આમ સિલેક્શન કરવા ગયા હતા દેવલોકની અંદર. માત્ર શું તમારું પુણ્ય, પરમાત્માની કૃપા થકી આવા ઉત્તમ જીવો આપણને મળેલા છે. આપણે છે ને આપણી જાતને હાઇલાઇટ કરીએ કાયમ માટે. આ સભાના પ્રતિનિધિ તરીકે ચંદ્રકાંતભાઈ જવાબ આપે છે, અમારા પુણ્ય, એના કારણે અમારા ઘરે આવા ઉત્તમ સંતાનો આવ્યા. આપણા પુણ્યની પ્રભુની કૃપા, પ્રભુની કૃપા વર્ષી માટે આટલા ઉત્તમ આરાધક એવા સંતાનો મારા ઘરની અંદર ગોઠવાયેલા છે. અને પ્રભુની કૃપાથી જે મળે એ શું કહેવાય? તમારી મહેનતથી મળે, તમારી સિલેક્શન, તમારું સિલેક્શન, તમારી પસંદગી એના કારણે મળે તો કહેવાય કે તમે મેળવેલું છે. પ્રભુની કૃપાથી મળે તો એને શું કહેવાય? પ્રભુની કૃપાથી મળે એને શું કહેવાય? હજી આટલી સમજણ નથી. પ્રભુ એટલે દેવાથી દેવ, એના થકી મળેલું તમારું સંતાન નામનું દ્રવ્ય શું કહેવાય જયેન્દ્રભાઈ? દેવ દ્રવ્ય કહેવાય. સમજાય બરાબર? આ દેવ દ્રવ્ય, દેવ એટલે ભગવાન, એમણે દીધેલું આ દ્રવ્ય છે સંતાન નામનું. હવે દેવ દ્રવ્યનું ભક્ષણ થાય હરેશભાઈ, પંકજભાઈ, દેવ દ્રવ્યનું ભક્ષણ થાય? હા, દેવ દ્રવ્યનું ભક્ષણ કરનારા ઘણા બધા અહીંયા મને જોવા મળે છે. તમારા દીકરાને લગ્નના બંધનની અંદર પૂરી દેવાનું કામ કરતા હોય એ વખતે આ દેવ દ્રવ્યનું ભક્ષણ કરી રહેલો છું, મારા સ્વાર્થની ખીચડી પકાવી રહેલો છું, આવા પ્રકારનો વિચાર આવે કે ના આવે? સાચો, દેવ દ્રવ્યનો વિચાર કેટલો આવ્યો આખી જિંદગીમાં? સાંભળ્યું પહેલી વાર. હું વાત કરે છે આ બધું તમે વ્યાખ્યાનો પહેલી વાર જ સાંભળો છો. આટલા વર્ષોથી ઉપાસના પગથિયા ઘસવા છતાં બધું પહેલી વાર જ તમે સાંભળો છો. આ દેવાધિ દેવની કૃપાથી મળેલું દ્રવ્ય એ દેવાધિ દેવની સેવામાં મારે ગોઠવવાનું હોય. દેવાધિ દેવનો સંગ અને શાસન, એની ઉન્નતિ થાય, એની અંદર મારા સંતાનને ગોઠવી દઉં, આવા પ્રકારની ભવ્ય ભાવના રમેશભાઈના અંતરમાં રમી રહેલી છે. અને એવા રમેશભાઈ, અને એક દિવસ અચાનક તબિયત બગડી, તબિયત લથડી ગઈ, તાત્કાલિક હોસ્પિટલની અંદર દાખલ કરવા પડ્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા, ટ્રીટમેન્ટ શરૂ થઈ, પણ રિવર્સ ગેરની અંદર ગાડી આવે તેવી શક્યતા દેખાતી નથી ડોક્ટરને. એના કારણે રમેશભાઈના મોટા દીકરાને બોલાવી અને ડોક્ટર પોતાની ચેમ્બરમાં બોલાવીને વાત કરે છે કે ભાગશાળી, તમારા પિતાજી હોસ્પિટલની બહાર જીવતા નીકળે તેવી શક્યતા નથી. ડોક્ટર પોતાની ફરજ બજાવે છે. આવા ડોક્ટરો પણ કળિયુગમાં મળવા બહુ મુશ્કેલ છે. અત્યારે તો પેશન્ટ ઉપડી ગયેલો હોય ને તો પણ વેન્ટિલેટર ઉપર ગોઠવી અને જેટલા રૂપિયા મળી શકે, કમાણી થાય એટલી કમાણી કરે રાખો. આવા પણ ડોક્ટરો કળિયુગની અંદર ક્યાંક ક્યાંક સાંભળવા મળે છે. અને આ ખાનદાન ડોક્ટર
માણસાઈના દીવડા જેના હૈયામાં પ્રગટેલા હતા એવા પ્રકારના ડોક્ટર વાત કરે છે કે આ હોસ્પિટલમાંથી જીવતા બહાર નીકળે એવું દેખાતું નથી. હવે એની કોઈ ટ્રીટમેન્ટ કરવાનો જાજો અર્થ રહેતો નથી. એટલે ભગવાનનું ભજન જે તમારે કરાવવું એ કરાવજો. અને મોટો દીકરો તરત જ પોતાના મનને કંટ્રોલમાં રાખી અને પોતાના પિતાજી પાસે આવે છે. આવા સમાચાર મળે એટલે તમે શું કરો? જોને તોની ભાષામાં તમને પૂછું, દર્શનભાઈ શું કરો? પપ્પાની પાસે પોક મૂકીને રડવાનું? વિનીતભાઈ, આપણા ઉપકારી હોય એનું મોત બગાડવું નથી. આ વેવલા વેળા એવા નથી કરવા. અને રડવાનું કામ, રોદણા રડવાનું કામ એ એમની અંતિમ વિદાય પ્રસંગે કરી અને એમની અંતિમ વિદાયને આપણે બગાડવી નથી. એને ધર્મ ધ્યાનની અંદર જોડવા છે. આવા પ્રકારની સમજણ સંતાન પાસે હોવી જરૂરી છે. અને નંબર 2, જે રડવાના સ્વભાવવાળા હોય એવી વ્યક્તિઓને અંતિમ સમયે થોડી દૂર રાખવી કે જેના કારણે જનાર વ્યક્તિનું મોત એ બગડી ન જાય. અસમાધિ મરણના કારણે દુર્ગતિની અંદર ક્યાંક એની એન્ટ્રી થાય નહીં, રોંગ બોક્સની અંદર ફિટ ન થઈ જાય. એ માટે અંતિમ સમયે બહુ વધુ પડતા લાગણીશીલ લોકો હોય, રડવાનું કામ કરતા એને તમારે દૂર રાખવા જોઈએ. આ વિવેક દ્રષ્ટિ અનિવાર્ય છે. મોટો દીકરો પોતાના મન ઉપર કંટ્રોલ કરી, આંખમાં ડોક્ટરે વાત કરી, એની સાથે આંસુ આવી ગયા. પણ અંતિમ સમય પિતાજીનો મારે સુધારવો છે. પિતાજીએ અમને આપેલા ઉજળા સંસ્કાર, ધર્મની આરાધના અમારા જીવનમાં જે કંઈ ગોઠવાયેલી છે એ ડ્યુ ટુ પેરેન્ટ્સ, માતા પિતાના ઉપકારના લીધે આ ધર્મની આરાધના ગોઠવાયેલી છે. તો હવે એના અંતિમ સમયે આરાધના એમને સરસ મજાની કરાવવી એ મારી ફરજ છે. એવું સમજનારો મોટો દીકરો પિતાજી પાસે આવીને વાત કરે છે કે પિતાજી હવે જાજો સમય નથી. ડોક્ટરે મને બોલાવ્યો હતો, જાજો સમય નથી, આપની જે ભાવના હોય એ બોલો. આપની ભાવના અમે પરિપૂર્ણ કરશું. જે કોઈ આપના કોડ હોય, મનોરથ હોય એ જલ્દી બોલી દો, જાજો સમય નથી. અને એ વખતે રમેશભાઈ વાત કરે કે બેટા બસ એક ઈચ્છા મારી અધૂરી રહી ગઈ. બોલો પિતાજી, કઈ ઈચ્છા? બેટા, કરોડપતિ થઈ અને વિદાય લેવાની મારી ભાવના હતી. અને એ જ વખતે મોટો દીકરો વાત કરે, પિતાજી અંતિમ સમયે આ આપને પૈસાનું ઘેલું ક્યાંથી લાગ્યું? આખી જિંદગી ધર્મની આરાધના કરનારા અને અંતિમ સમયે આ પૈસાનો વળગાણ ક્યાંથી તમારા મનમાં ઘૂસી ગયો છે? આપનું મોત બગડી જશે. દીકરો પોતે પિતાજીને જાગૃત કરવાનું કામ કરે. અને એ વખતે રમેશભાઈ વાત કરે કે બેટા, પૈસાના કરોડપતિની વાત નથી કરતો, નૌકારના કરોડપતિ થઈ અને વિદાય લેવાની મારી ભાવના એ અધૂરી રહી જશે. કેટલા થયા પિતાજી? 75 લાખ થયેલા છે. 25 લાખ નૌકાર ગણવાના બાકી છે. અને અચાનક આ વિદાયનો અવસર આવી ગયો. નૌકારના કરોડપતિ બનવાનું સૌભાગ્ય એનાથી મારે વંચિત રહેવું પડશે. એનો અફસોસ છે. અંતિમ સમયે પણ પૈસાની વાત નહીં, પરંતુ નૌકારના કરોડપતિ. તમને નોટના કરોડપતિ થવામાં ઇન્ટરેસ્ટ કે નૌકારના કરોડપતિ? રાહુલભાઈ, આમ સપના છે ના જુઓ, નૌકારના કરોડપતિ કે નોટના? નોટના કરોડપતિ થવાના સપના સંજયભાઈ સદગતિ આપે કે દુર્ગતિ આપે? અને નૌકારના કરોડપતિ થવાના સપના પંકજભાઈ સદગતિમાં પહોંચાડ્યા વિના હે. આવી શ્રદ્ધા જો આપણી પાસે હોય તો નોટના કરોડપતિ થવાના સપના એ બધા શાંત થવા માંડે. આ નૌકારના કરોડપતિ થવાની ભાવના 25 લાખ નૌકાર ગણવાના મારા બાકી રહી ગયેલા છે. કેવી ભાવનાની અંદર રમી રહેલા છે. અહીંયા જે બતાવે છે ને, ભાવનામ ભાવયંતી, આરાધનાની ભાવનાની અંદર સતત રમતા અને ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરનારા એવા સદગ્રસ્તો શ્રાવકો પણ ધન્યવાદને પાત્ર છે. અંતિમ સમયે પણ નૌકારની રટણા અને નૌકારના કરોડપતિ બનવાની ઝંખના
અને એ જ વખતે મોટો દીકરો વાત કરે, પિતાજી આપ બિલકુલ ચિંતા ના કરો, આપના વતી અમે બધા 25 લાખ નૌકાર વેલામાં વહેલી તકે ગણી આપશું, આપ એની ચિંતા ના કરો. અને દીકરા એક નહીં, 3 દીકરાએ આપેલું આ પ્રોમિસ કે વેલામાં વહેલી તકે આ 25 લાખ નૌકાર અમે ભેગા થઈ અને પરિપૂર્ણ કરશું. અને આ બાજુ રમેશભાઈ બોરીવલીવાળા એમણે પોતાનો શ્વાસ શાંતિથી છોડી અને પરલોક તરફ પોતાની બાકીની આરાધના કરવા માટે અહીંથી વિદાય લેવાનું કામ કર્યું. વાત મારે એ કરવી છે કે ભાવના આવી જો ભાવતા આવડે તો કર્મ સત્તા આપણું જરાય પણ બગાડી શકે નહીં. આપણે આપણું ભવિષ્ય સુધારવું હોય, ઉજળું કરવું હોય તો નબળી ભાવનાની અંદર જોડાવું નથી, અને સબળી ભાવનાને સારી ભાવના એની અંદર જોડાયા વિના રહેવું નથી. નવો આવેલો શ્રાવક ગામની અંદર અને સાંજના સમયે દેરાસરની બહાર બધા વડીલો બેઠા હતા. દેરાસરની અંદર આરતી ઉતરી ગઈ, માંગલિક થઈ ગયું, બહાર બધા બેઠા હતા. યુવાન પણ ભગવાનના દર્શન કરી અને બહાર બેસે છે વડીલોની સાથે. દેરાસર માંગલિક થાય અને આ બાજુ ચર્ચા થાય કે હું શિખરજીનો સંગ આવતા સોમવારે કઢાવું છું, આવતા સોમવારે હું શિખરજીનો સંગ કઢાવું છું, જેને પણ આવવું હોય એ જોડાજો. અને પેલા યુવાને આ વાત સાંભળી, જેને અહીંયા ગામમાં આવે માત્ર 3 મહિના થયેલા છે, નવી દુકાનને નવું ઘર લઈ બિઝનેસ જેને સ્ટાર્ટ કરેલો છે, અને આ શિખરજીની યાત્રાની આ તક વારંવાર મળશે નહીં. છરી પાલિત સંઘ અને એની અંદર શિખરજી જવાનું, યાત્રા કરવા માટે પૈસા તો અવારનવાર મળશે, નસીબમાં હશે મુજબનું મળી રહેશે, પણ આ શિખરજીની યાત્રા મારે ગુમાવવી નથી. અને દુકાનને ઘર વેચવાનું કામ કરે છે કે અહીંયા 3 મહિનામાં આવેલો છું, 3 મહિના પહેલા, અને દુકાનને ઘર લીધેલ છે, વેચી નાખું, રકમ મેળવી લઉં, શિખરજીની જાત્રામાં આ લોકોની સાથે સંઘમાં ગોઠવાઈ જાઉં. અને શિખરજીનો સંઘ આ ઘણા વર્ષો પહેલાની વાત. આજની જેમ ટ્રેનના ને બસના સંઘ એ સમયે નીકળતા નતા. અને આ યુવાન વિચારે છે કે કલ્યાણક ભૂમિની સ્પર્શના કરવાનો લાભ મને ક્યાંથી મળે, આવતા સોમવારે હું સંઘ કઢાવવાનો છું. આ શબ્દ સાંભળી દુકાનને ઘર વેચવા માટેની તૈયારી કરે, વેચાતા નથી, સસ્તા ભાવની અંદર વેચી અને બધી રકમ ભેગી કરી લે. રવિવાર સાંજ સુધી બધું ક્લિયર કરી દે. આવતીકાલે સોમવારે બસ હું શિખરજીનો સંઘ કાઢું છું. પેલા બુઝુર્ગ વડીલ બોલવાનું કામ કરે, બાજુમાં ગોઠવાય કે ભાગશાળી મને 10 લાખ રૂપિયાનો તો લાભ જરૂર આપજો. ના, તમને 1 રૂપિયાનો લાભ નહીં, સ્વદ્રવ્યથી મારે એકલાએ જ આ સંઘ કઢાવવો છે. પેલા વડીલ બુઝુર્ગ જે પોતાની ભાવનાને વ્યક્ત કરે, આજુબાજુ કે ના 5-5 લાખનો લાભ અમને પણ આપજો. ના, બિલકુલ 1 રૂપિયાનો લાભ તમને નહીં. આ રગજગ ચાલે ને પેલો યુવાન બસ આવતીકાલે હવે તો શિખરજીના સંઘની અંદર જોડાવું છે. સવારના પોરની અંદર કેટલા વાગે આવતીકાલે પૂછે યુવાન, બસ આવતીકાલે સવારે 5 વાગે શિખરજીનો સંઘ અહીંથી નીકળશે. જેને જોડાવું એને જોડાવાની છૂટ છે. પેલો યુવાન બધું ઘર વખરી વેચી દીધેલી, દુકાન વેચી લીધેલી, રકમ ભેગી કરી લીધી, બસ શિખરજીની યાત્રા માટે આવતીકાલે નીકળવું છે. સવારના 5 વાગે સંઘ નીકળે, 4:45 હાજર થઈ ગયો પેલો યુવાન. દેરાસરના ચોકમાં હવે જોઈએ તો કોઈ માણસ દેખાતું નથી. 4:45ના 5, 5:15 ને 6 વાગી ગયા. કોઈ ચકલું પણ ફરકે નહીં. શિયાળાના ઠંડીના દિવસો. અને જે પેલા બુઝુર્ગ હતા, વડીલ હતા, એનું ઘર ખ્યાલમાં હતું. એના ઘરે જઈને દરવાજો ખખડાય, ભાગશાળી દરવાજો ખોલો. દરવાજો કેમ ભાગશાળી? સવારના 6 વાગ્યામાં આપણે શિખરજીના સંઘની વાત કરતા હતા ને, 4:45 વાગ્યાનો સંઘ. હું તૈયાર થઈને આવેલો છું, હું ને મારી ઘરવાળી તૈયાર થઈને આવેલ છીએ. અને એ વખતે પેલા ભાગશાળી વાત કરે, ભાગશાળી તમે આ બધું સાચું સમજી બેઠા? હરેશભાઈ આ બધું તમે સાચું સમજી બેઠા? અરે તમે વાત કરતા હતા ને, અઠવાડિયેથી ચર્ચા ચાલતી હતી. અરે ભાગશાળી ચોમાસામાં મહારાજ સાહેબ આવ્યા હતા ને કહેતા હતા કે હંમેશા સારી ભાવનામાં રહેવું, સારી ભાવનાને વ્યક્ત કરવી.
સમજાય જ ને પંકજભાઈ? હવે આવી કોરીને લુખ્ખી ભાવના એ આપણું ઠેકાણું પડવા દે નહીં. માત્ર હોઠના શબ્દ હોય એમ નહીં, શબ્દ હૈયાના નીકળવા જોઈએ. ભાવના હૃદયમાંથી પ્રગટ થવી જોઈએ. બસ હૃદયની આ ભાવના હોય તો એ ભાવના મોક્ષ માર્ગે આપણને વધાર્યા વિના રહે નહીં. માત્ર લુખ્ખા શબ્દ નહીં, બીજાને દેખાડવા માટે નહીં, આપણી ઇમ્પ્રેશનને ઊંચકવા માટે નહીં, સાચા દિલથી અનુમોદના કર્યા વિના આપણે રહેવું નથી. અને ભાવના પણ શ્રેષ્ઠ પ્રકારની ભાવનાની અંદર ક્યાંય કચાશ રાખવી નથી. એક ભાગશાળી ગિરીશભાઈ, મુંબઈનો યુવાન અને પાયધુનીમાં એરિયામાં રહેનાર, ગોળીજી પાર્શ્વનાથ ભગવાન એની ભક્તિ કરનાર, અને પાલીતાણા યાત્રા માટે પહોંચે છે. અને પાલીતાણા યાત્રા માટે પહોંચતા પહેલા ફ્રૂટ અને નૈવેદ્ય વગેરે, મીઠાઈ વગેરે વેચાતા લઈ અને 2 મોટા થેલા તૈયાર કરી, અને 2 મોટા થેલામાંથી બધું ડિવાઈડ કરે છે કે આ દાદાની પાસે આટલા ફળ નૈવેદ્ય, આ રાયણ પગલે, આ સિમંદર સ્વામી પાસે, આ પુંડરીક સ્વામી દાદા પાસે, આ નવા આદેશ્વર દાદા પાસે, એમ અલગ અલગ બધી થેલીઓ તૈયાર કરી. ફ્રૂટ અને મીઠાઈ એના 2 મોટા થેલામાંથી અલગ અલગ નાની થેલીઓ તૈયાર કરી અને પાછી નાની થેલી મોટા થેલાની અંદર ગોઠવી અને તળેટી પાસે જાય છે. એક બેન, ભાઈ મને લાભ આપો આ ઊંચકવાનો, તમારી સાથે હું ઉપર આવું આ બધું લઈને. ભાવતાલ ઠેરવવાનું કામ કરે છે. નક્કી કરેલા ભાવ, સાચું બોલો, તમે આવું ક્યાંક પાલીતાણા જાઓ, ડોળીમાં બેસવાનું કામ આવે, અથવા તો કોઈ બેન એની પાસે સામાન ઉંચકવાનું આવે, એ સામાન ઉંચકાવાનું કામ તમે કરો એ વખતે ભાવતાલ નક્કી કરાવતી વખતે શું કરો? હરિભાઈ, જે સામેની વ્યક્તિ કે તરત ડન, ઓકે કહીને આગળ વધો. ચંદુભાઈ, તમે બન્યા છો, એ બન્યામાંથી જો તમે શ્રાવક થાવ તો તમારું ઠેકાણું પડે. બન્યાની ભૂમિકા રહેશે આટલા વર્ષો પછી પણ તો આત્માનું ઠેકાણું પડી શકશે નહીં. ભાવતાલની અંદર સાચો, શાક માર્કેટ જાઓ, ચાલો જનરલ વાત કરીએ, શાક માર્કેટ જાઓ ને ભીંડાના ભાવ કે 60 રૂપિયા, સારું અડધો કિલો આપી દે, અડધો કિલો લઈને ચાલતા થાવ, શું કરો? જયેન્દ્રભાઈ, તે જવાબ જોઈએ. ભાઈ મને ખબર નથી ભાવ શું ચાલે છે, જનરલ કઈ પૂછું છું. એટલે 60 રૂપિયા કે શાકનો ભાવ ને અડધો કિલો આપ, લઈને 30 રૂપિયા આપીને રવાના થાવ, શું કરો છું? પંકજભાઈ શું કરાવો? હા, બાજુ વાળો તપાસ ન કરી હોય ને તમે તોય બાજુ વાળો 50 આપે જ. આ 60 રૂપિયા કેમ તું લે? એમાં કસવાનું કામ. અને નંબર 2, ચાલો તમે કસી લીધું, 50 રૂપિયા નક્કી કરીને અડધો કિલો તમે શાક નક્કી કરો, શિરીષભાઈ અડધો કિલો જોખીને આપે, લઈને રવાના થાવ. ધનેશભાઈ શું કરો? વનેચંદભાઈ, અડધો કિલો 25 રૂપિયા લેખે તમને જોખીને આપે, એ જોખે ત્યારે લઈને બાસ્કેટ ધરી લઈને તમે રવાના થઈ જાઓ, શું કરો ધનેશભાઈ? બે ભીંડા પાછા લટકાના ઉપરથી નાખવાનું કામ કરો કે ના કરો? બે ભીંડા ઉપરથી લટકાના. હું તમને પ્રશ્ન પૂછું, ભીંડો 1 કે 2 અધરથી મૂક્યા તમે, બાજુમાં લીમડો અધરથી મૂક્યો, એની કિંમત કેટલી? ભાઈ એ ભીંડો કે લીમડો જે મૂક્યો એની કિંમત કેટલી? રાહુલભાઈ, એની કિંમત કેટલી? એક્સ્ટ્રા જે મૂક્યું એની કિંમત શું એમ પૂછું છું? કાંઈ નહીં, સમજી ગયા ને? મારે વાત એ કરવી છે ભીંડાની કે લીમડાની નહીં. આપણે પોતે મફતના ભાવમાં આ રીતે અનંતી વાર શાક માર્કેટમાં વેચાઈ ગયેલા છીએ. એ આપણો ભૂતકાળ આપણે અત્યારે યાદ કરવાનો છે. હું ભીંડો ને લીમડો બનીને ગોઠવાયેલો હતો શાક માર્કેટની અંદર, અને મફતના ભાવની અંદર હું વેચાઈ ગયો અનંતી વાર. હવે આવા નબળા ભવોની અંદર ફસાવું નથી. આ ભવની અંદર આરાધના એવી કરું, 2-5 7 ભવની અંદર મુક્તિ ધામની અંદર ગોઠવાયા વિના મારે રહેવું નથી, એવી સાધના આ ભવમાં હું કરી લઉં. આવો વિચાર ભીતરમાં કેટલો આવે?
મફતના ભાવમાં અનંતી વાર વેચાય અને છતાં અહીંયા આપણે ઈગોને આપણું સ્ટેટસ એને આગળ ધરીને ફરતા હોઈએ છીએ. ભગવાનની આજ્ઞા પાળવાની અંદર પણ ગલ્લા તલ્લા. સાચું, સ્વામી વાત્સલ્યની અંદર આમ થાળી ધોઈને પીનારા કેટલા? મૌલિકભાઈ, સ્વામી વાત્સલ્યમાં થાળી ધોઈને પીનારા કેટલા? કેમ નહીં પૂછું છે? કેમ નહીં? સ્વામી વાત્સલ્યની અંદર થાળી ધોઈને હું પીવું તો મારું સ્ટેટસ આ નબળું લાગે, મારી ઇમેજ અને ગુડવિલ એમાં શું રહે? એટલે અત્યારે છે ને આમ ક્રેશ ચાલે હેઠું મૂકવાનું, તો આપણી શું છે આબરૂ આવે, આપણી જે છે આબરૂ ઉંચકાતી જાય. આ ભગવાનની આજ્ઞા પાળવાના બદલે આપણે આપણી આબરૂને સાચવવા ગયા, પણ એ સાચવેલી આબરૂ ભીંડા ને લીમડાના ભાવમાં ગયા ત્યારે આપણી આબરૂ કેટલી સચવાયેલી હતી, મફતના ભાવમાં વેચાઈ ગયા. એ વખતે આપણી આબરૂ, આપણું સ્ટેટસ, આપણો ઈગો, આપણી પ્રેસ્ટીજ ને આપણી ગુડવિલ એને સાચવવાનું આપણે શું કામ કરી શકેલા હતા? ભાઈ કેટલું કામ કર્યું? આ ગંભીરતાથી આ બધી બાબતો આપણી જાતને ટકોરો મારીને પૂછવાની આવશ્યકતા છે. ઇમેજ ને પ્રેસ્ટીજ ને ગુડવિલ એ બધું સેકન્ડરી મેટર છે. ફર્સ્ટ મેટર પ્રભુની આજ્ઞાનું પાલન છે. પ્રભુની આજ્ઞા પાડ્યા વિના મારે રહેવું નથી. દુનિયાની અંદર શું લાગશે? લોકો મને વેદીઓ માનશે, ઓર્થોડોક્સ માનશે, ધર્મનું પૂછડું છે એમ માનશે. લોકોને જે માનવું હોય તે માનવા દે. લોકો આપણા માટે નબળો અભિપ્રાય આપે એનાથી આપણે નબળા સાબિત થવાના નથી. ધર્મ મહાસત્તાની દ્રષ્ટિની અંદર. અને નંબર 2, લોકો આપણા માટે સારો અભિપ્રાય આપે પણ અંદરથી આપણે બગડેલા હોઈએ, ભગવાનની આજ્ઞા પાડવાના પરિણામથી દૂર હોઈએ, તો ધર્મ સત્તાની દ્રષ્ટિની અંદર આપણું સ્થાન કદાપી ઊંચકાવાનું નથી. અને ધર્મ સત્તાની દ્રષ્ટિમાં સ્થાન મારું ન ઊંચકાય તો પરલોકની અંદર વાઘ, વરુ, દીપડા, માખી, મચ્છર ને મકોડા આ બધા અવતારો મારી પ્રતીક્ષા કરતા હશે. આ બધી જગ્યાએ રોંગ બોક્સની અંદર મારે ફિટ થવું નથી. માટે પ્રભુની આજ્ઞા પાડવાની અંદર ક્યાંય પ્રેસ્ટીજ ને ઇમેજ ને ગુડવિલ ને સમાજના લોકો શું વિચારશે આ બધી નબળી વસ્તુને આગળ ધરવી નથી. મારે મારી પ્રભુની આજ્ઞા એને જીવનની અંદર કેન્દ્ર સ્થાને ગોઠવવી છે. અને આનાથી મારા પ્રભુ રાજી થશે કે નારાજ? આ વિચાર દરેક પ્રવૃત્તિની અંદર કેન્દ્રવર્તી વિચાર તરીકે દિલની અંદર ઘૂંટાવો જોઈએ. હું જે કરવા માંગુ છું એનાથી મારા પ્રભુ રાજી થશે કે નારાજ? આ પ્રશ્ન તમે તમારી જાતને કેટલી વાર પૂછો? ખાસ કરીને લગ્ન વગેરે પ્રસંગ આવતા હોય ત્યારે કેટલું પૂછો? બિલકુલ નહીં. રતનલાલ બાફના, જલગાંવના શ્રાવક પૌત્રના લગ્ન પ્રસંગે વાડી બુક કરવાનો પ્લાન બનાવે છે ને ઘરના સગાવાલા વાત કરે કે ના પપ્પા, આપણને વાડી ન શોભે, આપણે તો 5 સ્ટાર હોટલની અંદર મેરેજનું આયોજન કરવાનું છે. આપણી આ સમાજની અંદર ગુડવિલ, આપણી જે છાપ, એ આપણી પ્રેસ્ટીજ, આ બધાને ટકાવવા માટે વાડીની અંદર જઈએ તો આપણી પ્રેસ્ટીજ ખલાસ થઈ જાય. 5 સ્ટાર હોટલ, પંચ તારક હોટલની અંદર આપણે લગ્ન ગોઠવવા છે. દીકરો વાત કરે છે અને દીકરાની વાતમાં બાકીના ઘરના સગાવાલાઓ સૂર પૂરવાનું, ટાપસી પૂરવાનું ભેગું કામ કરે. રતનલાલ બાફના એકલા પડી ગયા. ઘરના બધા મેમ્બર કે આપણી પ્રેસ્ટીજ ને આપણી ગુડવિલ ને આપણી સંપત્તિ વગેરે મોભાને અનુરૂપ લગ્ન થવા જોઈએ. શિરીષભાઈ, તમને લગ્ન વગેરે વખતે મોભો યાદ આવે કે પરમાત્માની આજ્ઞા યાદ આવે? મહેશભાઈ, શું યાદ શું આવે? એ મોભો કેન્સરની ગાંઠ ફાટી નીકળે ત્યારે તમને સાચવવા માટે મોભો કેટલો મદદ કરે? ભાઈ, કેન્સરની ગાંઠ ફાટી નીકળે કે રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય કે હાર્ટ એટેક આવે કે બ્રેઇન એટેક આવે એ વખતે એ મોભો જેને તમે સાચવેલો છે એ તમને સાચવવાનું કામ કેટલું કરે? એ વખતે સાચવશે કોણ? એમ સમજણ તો પાછી છે કે સાચવવાનું કામ તો મને ભગવાન જ કરશે, જગતપતિ જ સાચવશે. જગત મને કટોકટીના સંયોગમાં સાચવવાનું નથી. પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે
જગત આખું હાથ ઊંચો કરીને અલવિદા લઈ લેશે. જગતપતિ સિવાય મારું કોઈ એ વખતે શરણ નહીં હોય. આવી સમજણ હોવા છતાં લગ્ન વગેરે પ્રસંગે જગતપતિને યાદ કરવાની તૈયારી કેટલી તૈયારી ભાઈ? વિચારે જ નહીં, બસ પછી પેલા રતનલાલ બાફના વિચારની અંદર ચડી ગયા કે ભાઈ પંચ-તારક હોટલ સમજી ગયા. 5 સ્ટાર હોટલનો મતલબ શું હરેશભાઈ? નોનવેજ પણ આવે, માછલી આવે ને દારૂ પણ આવે. બધી વસ્તુ એ બોલવા જેવા પાટ ઉપર બેસીને હું બોલી ન શકું એ બધી ગંદકીઓ ત્યાં આવવાની શક્યતા પૂરેપૂરી. ને લગ્ન પ્રસંગે આવેલા જાનૈયા, સગાવાલા, સ્વજનો, પરિચિત લોકો એને આ નબળા આલંબનના કારણે એના જીવનમાં પાપની પ્રવૃત્તિ વધી જતા વાર લાગેની નબળું નિમિત્ત મળે. એટલે નબળા ભાવ જાગ્યા વિના રે નહીં. મારે એ જગ્યાએ લગ્ન પૌત્રના ગોઠવવા નથી અને ઘરના બધાનો ફોર્સ ગોઠવાશે તો પંચ-તારક હોટલની અંદર, વાડીમાં તો નહીં જ. અઠવાડિયા સુધી ઘરની અંદર સંઘર્ષ ચાલી રહેલો. સાચું બોલો, એ રતનલાલ બાફનાના પરિવારમાં તમે હો તો તમે કોના પક્ષમાં? પંચ-તારક, હા, 5 સ્ટાર ને 7 સ્ટાર એના જ સપના જોવાના તમને યાદ આવે. પછી પરમાત્માની આજ્ઞા કચડાવવા દ્વારા મારે વાઘવરુ દીપડાના ભોગમાં ફસાવવું પડશે અને ગટરની અંદર આડોડતા ભૂંડ તરીકેના અવતાર મારે લેવા પડશે. આ બધું એ વખતે દેખાય કે ન દેખાય? સત્ય હકીકતની સામે આંખ નીચામણા કરવાનું કામ તમે કરો છો. માત્ર એક દુનિયાની જાગ જમાડ, મોહ રાજાની માયા ઝાડ અને આપણી વાવાને આપણી પ્રસિદ્ધિ થવી જોઈએ, આપણી પ્રશંસા થવી જોઈએ. આ પ્રકારના મિથ્યા સપના જોવાની અંદર લીન બનેલા તમે પ્રભુની આજ્ઞા કેટલી કચડવા દ્વારા મારી કેટલી બધી દુર્ગતિઓનું બુકિંગ કરાવી રહેલો છું ને એ સજા એકલ પંડે મારે ભોગવવી પડશે. એ વખતે કોઈ બીજા સાથ સહકાર આપવા આવવાના નથી. આ વાત યાદ પણ આવતી નથી. પેલા રતનલાલ બાફના જાગ્રત છે. 5 સ્ટાર હોટલમાં લઈ જઈએ એટલે ગરબડ ઘણી બધી સર્જાઈ જાય. આવું થવા દેવું નહીં. અઠવાડિયું સુધી ઘરમાં સંઘર્ષ ચાલે અને પહોંચ્યા સીધા 5 સ્ટાર હોટલના માલિક પાસે. લાગ્યું કે હવે બીજો કોઈ વિકલ્પ છે નહીં. 5 સ્ટાર હોટલમાં જ લગ્ન ગોઠવવા પડે એમ છે. અને શાસ્ત્રકાર કહે છે, સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતી પંડિત. બધું જ્યારે ડૂબવા બેઠું હોય ત્યારે જેટલું 40, 50, 60% બચે એટલું બચાવવાનું કામ કરે એને કહેવાય પંડિત, એને કહેવાય પ્રજ્ઞાવાન પુરુષ અને એને કહેવાય જૈણાને આત્મસાત કરનાર આરાધક. આ જૈણા ધર્મનો પક્ષપાત અને પાપના નબળા નિમિત્તો સ્વજનોને પૌત્રના લગ્ન પ્રસંગે મારે નબળા નિમિત્ત પીરસવા નથી. આવા પ્રકારનો સંકલ્પ એના કારણે પહોંચે સીધા 5 સ્ટાર હોટલના માલિક પાસે અને વાત કરે છે કે 3 દિવસ માટે તમારી હોટલ બુક કરાવવાની છે. ટોટલી હોટલ બુક કરાવવાની છે અને હોટલની અંદર ટોટલી હોટલની બુક વાત કરી કે ભાગશાળી તમને બધી ટોટલ હોટલ તો નહીં મળે. કમસે કમ 7 રૂમ એ તો અમારે એક્સ્ટ્રા રાખવા જ પડશે. 7 રૂમ ઇમરજન્સીમાં કોઈ આવે, કોઈ સેલિબ્રિટી આવે તો એના માટે અમારે આ રૂમ એડવાન્સમાં ખાલી રાખવા પડે. 7 રૂમ તમને નહીં મળે ને એમાં ગમે તે આવે ગમે ત્યારે એના માટે અમારે આવી તૈયારી રાખવી પડે. અને એ વખતે રતનલાલ બાફના વાત કરે કે ભાગશાળી 7 રૂમ રાખવી હોય તો તમે જાણો, પણ એક મારી કન્ડિશન છે. 3 દિવસ અમે તમારી હોટલને બુક કરાવીએ, 7 રૂમ બાકી રાખો. 3 દિવસ માટે ટોટલી હોટલ બુક, પણ એની અંદર મારી એક કન્ડિશન કે 3 દિવસ દરમિયાન દારૂ કે માછલી કે માંસ એ તમારી આ હોટલની અંદર એને એન્ટ્રી તમારે આપવાની નહીં. તો હું 3 દિવસ માટે તમારી હોટલ બુક કરાવું. હોટલના માલિક પાસે જઈ, આ હું તમને ઇતિહાસની વાત નથી કરતો, વર્તમાન કાળની વાત કરી રહ્યો છું. મહારાષ્ટ્રની અંદર ખાનદેશ વિસ્તારમાં આવેલું જલગાંવ, 40 ગામની બાજુમાં, 40 ગામ અમલનેર ધુલિયા એ બાજુ આવેલું આ જલગાંવ
ને જલગાંવના કોટ્યાધિપતિ રતનચંદ બાફના હોટલના માલિકને વાત કરે કે 3 દિવસ માટે હોટલ બુક કરાવવું, પણ એમાં માછલી, માંસ, નોનવેજ કે દારૂ, ઈંડા આમાંનું કશું આવવું જોઈએ નહીં. આ મારી કન્ડિશન છે, તો તમારી હોટલ બુક કરાવું. હોટલનો માલિક સોરી કહી દે છે, પારસભાઈ એ શક્ય નથી, એ બધા ઉપર બેન્ડ 3 દિવસ નહીં મૂકી શકે. અમારે અમારી હોટલને સાચવવી પડે, અમારી હોટલની આબરૂ સાચવવી પડે. હોટલની આબરૂની વાત હાલે છે. અત્યારથી માણસ પોતાની આબરૂની વાત કરતો હતો, એના બદલે અમારી હોટલની આબરૂને સાચવવી પડે, સેલિબ્રિટીને માન આપવું પડે. એટલે એ તમારી શરત મને માન્ય નથી. બીજે ક્યાંક તમારે જવું હોય તો જાઓ. ના, તમારી જ હોટલ લેવી છે અને આ કન્ડિશન એને મારે તમારી પાસે પડાય. બોલો કેટલા એક્સ્ટ્રા રૂપિયા? હરેશભાઈ, તમારી દુનિયાની અંદર દામ કરે સલામ. આ નાણાં વેરતા તમને આવડે તો ભગવાનની આજ્ઞા તમે સારી રીતે પાડી શકો. અને દામ કરે સલામ એ કહેવતને યાદ કરી હોટલના માલિકને વાત કરે, એક્સ્ટ્રા કેટલા રૂપિયા તમને જોઈએ? 3 દિવસ હોટલ બુક કરવી છે. નોનવેજ કે દારૂ એની એન્ટ્રી હોટલમાં થવી જોઈએ નહીં. જૂનો જેકિંગ દારૂ હોય એ પણ તમારે 3 દિવસ માટે રવાના કરી દેવાનું. તમારા ઘરમાં કે ગોડાઉનમાં જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દેવાનો. 3 દિવસ આ હોટલની અંદર એક પણ જગ્યાએ માછલી, ઈંડા, નોનવેજ કે દારૂ એમાંનું કશું જોઈએ નહીં. બોલો એક્સ્ટ્રા કેટલા રૂપિયા? અને હોટલનો માલિક વાત કરે કે 15 લાખ રૂપિયા એક્સ્ટ્રા તમે આપો તો તમારી કન્ડિશનનો અમે અમલ કરશું. હરીશભાઈ, જોને તોની ભાષામાં એ રતનચંદ બાફનાની જગ્યાએ તમે હો, શું કરો છો? બીજી હોટલ વાળો પણ આજ વાત કરે તો જ્યાં પણ જાઓ આ જ વાત તમને સંભળાય. ઇમ્પોસિબલ. અને કાં પછી આ રીતે પૈસા વધારે પડતા ખર્ચવા પડે. એક્સ્ટ્રા 15 લાખ ભાડું તો એક્સ્ટ્રા ભાડું તો હતું જ. આખી હોટલનું 3 દિવસનું ભાડું 5 સ્ટારનું એ કેટલું એ તમે કલ્પના કરી લો. એક્સ્ટ્રા 15 લાખની વાત છે. જોને તોની જગ્યાએ, જોને તોની ભાષામાં રતનલાલ બાફનાની જગ્યાએ તમે હો, શું કરો? હા, નાતની વાડીમાં પાછા પણ ઘરના છે ને તમને ખાવા બેસેલા છે. એ તો થવા જ નહીં દે વાડીમાં લગાન. સાચું બોલું, તમે છે ને એ સગાવાલાના જ પક્ષમાં બેસનાર આવશો મોટા ભાગે. આપણે આપણી આબરૂને સાચવવાની, પ્રેસ્ટીજ સાચવવાની, 5 સ્ટારની અંદર આપણે લગ્ન ગોઠવવા અને એક્સ્ટ્રા બેક્સ્ટ્રા કઈ રૂપિયા આપવાના, એને જે કરવું એ કરે રાખે. આપણા સ્વજનોને નબળા નિમિત્ત મળે તો ભલે મળતા, એ પાપી થાય તો ભલે થતા. આ જ મેન્ટાલિટી મોટા ભાગના જીવોની વર્તમાન કાળમાં હોય છે. અને આ કાળની અંદર આમ દીવો લઈને શોધવા નીકળીએ તો માંડ આવા જીવો તમને દેખાય. પણ આપણો નંબર એ જ યાદીની અંદર લગાવવાનો છે. કેવી ઉત્કૃષ્ટ ભાવના રતનલાલ બાફનાના હૃદયની અંદર છે. અહીંયા જે લખે છે ને, ભાવનામ ભાવયંતી, ઉત્કૃષ્ટ ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરવાનું કામ કરે સાધકો. એવી ભૂમિકાએ ગોઠવાયેલા રતનલાલ બાફના વાત કરે છે માલિકને, ડન, 15 લાખ તને એક્સ્ટ્રા આપીશ, પણ એક કોઈ આગલે દિવસે હું તારી એક રૂમ ચેક કરવા માટે આવીશ, રસોડું પણ હોટલનું ચેક કરવા આવીશ. એક પણ આઈટમ આમાંની દેખાવી જોઈએ નહીં. અને 15 લાખ એક્સ્ટ્રા આપીને પણ પોતાના પૌત્રના લગ્ન 5 સ્ટાર હોટલમાં સગાવાલાને સાચવવા ખાતર મજબૂરીથી ગોઠવવા પડ્યા. પણ એની અંદર પ્રભુની આજ્ઞા જેટલી પાડી શકાય મહત્તમ રીતે, અને મારા કોઈ સ્વજનો પાપી બની ન જાય આ નિમિત્તે, લગ્ન પ્રસંગ નિમિત્તે એની જાગૃતિ રાખી અને એના ખાતર 15 લાખ એક્સ્ટ્રા આપવા પડે તો આપીને પણ મારે મારા પૌત્રના લગ્ન પ્રસંગે આવેલા સ્વજનોને, જાનૈયાને પાપી બનાવવા નથી. આવા પ્રકારનો દ્રઢ સંકલ્પ, આવા પ્રકારની ઉજળી ભાવના, એનાથી પોતાના આત્માને ભાવિત કરવાનું કામ પેલા રતનલાલ બાફનાએ કરેલું હતું. મારે વાત એ કરવી છે કે આપણો નંબર આવી કોઈ ઉજળી યાદીની અંદર લખાય. ક્યાંય આપણે પ્રભુની આજ્ઞાથી દૂર જવું નથી, નજીક જવા એ માટેનો પ્રયત્ન કરવો છે.
અને થોડીક તમે નાણાં કોથળી ઢીલી કરવા તૈયાર થાવ તો પ્રભુની આજ્ઞા સારામાં સારી રીતે તમે સૌ પાડી શકો. પ્રવીણભાઈ સુરત ઓમકાર સુરી આરાધના ભવન ગોપીપુરા એરિયાની અંદર એ સંઘના ટ્રસ્ટી તરીકે અને પ્રવીણભાઈ લગ્ન સંઘની અંદર સ્વામી વાત્સલ્યનો આવી રહેલો પ્રસંગ શિયાળાના દિવસોની અંદર વટાણાનું શાક સંઘના બધા ભાઈઓની ઈચ્છાથી નક્કી થાય છે. ના પડે વટાણા રહેવા દો ભાઈ, એમાં ઈયળ વગેરે ઘણી આવે. ના હવે શિયાળો છે, ઈયળો હવે ખાસ આવતી નથી, હવે તો દવા જ છાંટી દે ખેડૂત વગેરે, એટલે હવે લગભગ એવો પ્રશ્ન નડતો નથી. જે વટાણાના હિમાયતી હોય ને ખાવાના, એને આ જ એંગલ હાઇલાઇટ કરવો ગમે. અને પ્રવીણભાઈ ખામોશ રહી ગયા. સારું વટાણાનું આયોજન કરો, શાકની અંદર વટાણાનું આયોજન, વટાણાનું શાક. અને સવારના પોરની અંદર 5 વાગે ઉપાશ્રયની અંદર આવી ગયા અને જે કોઈ શાક સમારવા માટે ગોઠવાયેલા હતા કેટરેસના માણસો બધાને વાત કરે કે વટાણા તમે ફોલો, એની અંદર એક ઈયળ તમે મને કાઢીને આપશો તો એક ઈયળના 10 રૂપિયા તમને આપીશ. 2 ઈયળ આપશો 20 રૂપિયા, 10 ઈયળ આપો તો 100 રૂપિયા. એક ઈયળ દીઠ એક કેટરેસના માણસો જે શાક સમારવા બેસેલા હતા, ઝાજરમાં નડિયામણો સંઘ ઓમકાર સુરી આરાધના ભવનનો, સ્વામી વાત્સલ્યમાં લગભગ 3-4 હજાર જેટલું માણસ થતું હોય અને એવા સંઘની અંદર વટાણાનું શાક, કેટલા વટાણા આવે તમે સમજી શકો હરેશભાઈ. એક ઈયળ તમે મને આપશો, વાટકી દરેકે બાજુમાં રાખવાની, વાટકીની અંદર ઈયળ દેખાય તો કાઢીને મૂકવાની. 10 ઈયળ એટલે 100 રૂપિયા, 5 ઈયળ તો 50 રૂપિયા, એક ઈયળથી 10 રૂપિયા બધાને કહે છે. અને કેટરેસના માણસો શાક ફોલવા બેઠા, વટાણા ફોલવા માટે બેઠા, હવે નજર ક્યાં હોય? જો આવી તમે કન્ડિશન ન મૂકો તો નજર ક્યાં હોય એની? મોબાઈલમાં. મોબાઈલ જોતા હોય ને આ શાક સમારવાનું કામ ચાલુ હોય, એના બદલે મોબાઈલને મૂકો તડકે, મોબાઈલને સાઈડમાં રાખી બધા માણસો હતા. ઈયળ ક્યાંથી ઈયળ દેખાય એટલે વાટકીની અંદર ઈયળ ગોઠવી દે. જીવતી ઈયળ જેટલી કાઢશો, એક ઈયળથી 10 રૂપિયા. સમજાવું શું કહેવા માંગુ છું? જો થોડી નાણાં કોથળી ઢીલી કરતા તમને આવડે તો સંઘ લેવલે પણ જૈણાનું પાલન સારામાં સારી રીતે આપણે કરાવી શકીએ. નડતું હોય છે કયું બધી જગ્યાએ મોટો પ્રશ્ન? પૈસાનો જ પ્રશ્ન આવીને નડતો હોય છે. અને થોડીક ઉદારતા આપણે દેખાડીએ તો પ્રભુની આજ્ઞાનું પાલન સારામાં સારી રીતે થાય ને આખો સંઘ એ જીવ હિંસાના પાપમાં ભાગીદાર ન બને એ જોવાની ટ્રસ્ટી તરીકેની મારી જવાબદારી મેં સારી રીતે અદા કરી, એનો એક સંતોષ જીવનના અંતિમ સમયે તમારા મોઢા ઉપર છલકાતો હોય કે સંઘના વહીવટની અંદર, કુટુંબના ભરણ પોષણની અંદર ભગવાનની આજ્ઞાનું મહત્તમ પાલન મેં કરેલું છે. તમને નવાઈ લાગશે. કેટલી ઈયળ નીકળી? 700 ઈયળ, 7000 રૂપિયા કાઢીને આપ્યા. પણ ચહેરા ઉપર આનંદ કે ભગવાન મહાવીર મહારાજાને વાલા એવા જીવોને બચાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. બસ આ અંદરનું એક પરિણામ જો આપણને ઉંચકતા આવડે, થોડીક નાણાં કોથળી ઢીલી રાખીએ અને બીજી બાજુ પ્રભુની આજ્ઞાનું પાલન સારામાં સારી રીતે કર્યા વિના રહેવું નથી એવો સંકલ્પ હોય તો આ રિઝલ્ટ પોઝિટિવ, આપણા આત્મા માટેનું રિઝલ્ટ આપણને મળ્યા વિના રહી નહીં. પછી રતનલાલ બાપના જલગાંવના એમણે 15 લાખ એક્સ્ટ્રા આપીને પોતાના લગ્ન પ્રસંગે આવનારને નબળા નિમિત્તથી દૂર રાખવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. પ્રવીણભાઈ સુરત ઓમકાર સુરી આરાધના ભવનના ટ્રસ્ટી, એમણે પણ લગ્ન પ્રસંગે સંઘના જમણવાર પ્રસંગે વટાણા 1 ઈયળ દીઠ 10 રૂપિયા તમને એક્સ્ટ્રા આપીશ, આવા પ્રકારની ઓફર કરીને 700 ઈયળને બચાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. સંઘને હિંસાના નિરર્થક પાપમાંથી ઉગારવાનું સૌભાગ્ય એના લલાટે લખાઈ ગયું. એટલે આવા તો અનેક પ્રકારના સુકૃત આપણે કરી શકીએ. થોડીક નાણાં કોથળી ઢીલી મૂકીએ અને બીજી બાજુ પ્રભુની આજ્ઞાનું મેક્સિમમ પાલન મારે કરવું છે. આ વેઇટર તરીકે કે કેટરેસના માણસો જે શાક સમારવામાં ગોઠવાયેલા છે એ લોકોનું પણ પુણ્ય ઉંચકાતું જશે.
આમાં જીવતીયળ ક્યાં દેખાય, એને બચાવું, એને બચાવું. એ ભાવ દ્વારા એનું પણ પુણ્ય ઉંચકાય. એવા પ્રકારની એક ઉજળી તક મારે એ લોકોને પણ આપવી છે. આવી ભાવના એનાથી આપણે ભાવિત થઈએ એટલું આપણું ભવિષ્ય ઉજળું. અને આપણે જે જગ્યાએ ગોઠવાયેલા હોય મુખ્ય વ્યક્તિ તરીકે, પછી કુટુંબની અંદર, સોસાયટીમાં કે સંઘમાં કે કોઈ મંડળ વગેરેની અંદર, એ સંસ્થા કે કુટુંબ એની પણ ઉન્નતિ થયા વિના રહે નહીં. આપણે પેલી વાત કરતા હતા ગિરીશભાઈ, મુંબઈ પાયધુની વિસ્તારમાં ગોળીજી પાર્શ્વનાથ ભગવાનની વિશિષ્ટ ભક્તિ કરનારા, ગોળીજી સંઘની અંદર સભ્ય પદને ધારણ કરનારા, મીઠાઈ અને ફ્રૂટ ચિક્કાર ખરીદી લે છે પાલીતાણા ગામમાંથી મોટા 2 કોથળાની અંદર, અને મીઠાઈ ને ફ્રૂટ ડિવાઈડ કરે છે નાની નાની અલગ અલગ થેલીની અંદર. આ આદેશ્વર દાદા માટે, આ નવે આદેશ્વર દાદા, આ વારાયણ વૃક્ષ માટે, આ સિમંદર સ્વામી, આ પુંડરીક સ્વામી દાદા, આ નવટૂક માટે અલગ અલગ નાની નાની કોથળીਆਂ બધા ફળને નૈવેદ્ય અને ચોખા વગેરે ગોઠવી દે. અને બાઈ જે છે એને વાત કરે છે, પેલી બાઈ આવી ગઈ, શેઠજી મને તમારી થેલી આપી દો, ઉપર તમને પહોંચાડી દઈશ, તમારી સાથે ચાલીશ. આપણી વાત ચાલતી હતી, ફરીથી આવીને ત્યાં ગોઠવાઈ ગયા કે તમે વાત, ભાવની વાત કરે, ભાવતાલ જે કંઈ આપી દો કે એમાં કંઈક કસવાનું કામ કરો. નાના માણસોની પાસે તમે કસવાનું કામ કરો, શાક માર્કેટની અંદર કરો, રિક્ષાવાળા પાસે પણ કરો, પણ એ કસવાની અંદર તમને મળે શું? એના નિશાસા સિવાય તમને બીજું મળે શું? એ તમે આ રીતે 10 રૂપિયા બચાવો, કેટલા 10 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા, એ બધું ભેગું કરીને આખા વર્ષની અંદર બચાવીને કેટલા બચાવો? માંડ 500, 700 કે 1000 મેક્સિમમ. અને નંબર 2, કર્મ સત્તા, આ બધાના નિશાસા તમે લીધા હોય અને હાર્ટ એટેક પાછલા દરવાજેથી મોકલી આપે, ડોક્ટર પાસે ઓન ટેબલ કેટલા આપવાના સંદીપભાઈ? ઓન ટેબલ 5 લાખ ને અંડર ટેબલ એ પાછા એક્સ્ટ્રા. મારે વાત એ કરી, નાના નાના માણસોની સાથે બાર્ગેનિંગ કરી એના નિશાસા મારે લેવા નથી. નાના માણસોને આ રીતે છેતરવા દ્વારા એક્સ્ટ્રા તમે ભીંડા લઈ લો, એક જાતનું છેતરવાનું કામ. આના માધ્યમથી મારે એની બદદુઆ લેવી નથી. અને બધાની બદદુઆ ભેગી થશે ને મને ચોટશે તો બ્રેઇન એટેક ને, હાર્ટ એટેક ને, પેરાલિસિસના એટેક વગેરે સ્વરૂપે આ જ ભવની અંદર મારે એનું રિઝલ્ટ ભોગવવું પડશે. અને પૈસા એક્સ્ટ્રા વ્યાજ સાથે ચૂકવવા પડશે ડોક્ટર વગેરેને. અને કાયમ માટેની અનેક લિમિટેશન, બાયપાસના ઓપરેશન પછી તમારી જિંદગીમાં ગોઠવાઈ જાય, એ એક્સ્ટ્રા નફાની અંદર આ બધી પીડાઓ ભોગવવી નથી. માટે નાના માણસોની આરે ક્યાંય મારે બાર્ગેનિંગ કરવું નથી. મારે વાત એટલી જ કરવી તમને કે ભાઈ 50 રૂપિયાથી નીચેની વાત હોય ને એમાં બાર્ગેનિંગ કરવું નહીં. એક્સ્ટ્રા વધારે હોય એમાં તમે જાણો પછી. પણ 10 રૂપિયા, 15 રૂપિયા ને 20 રૂપિયા વગેરેની વાત હોય, નાની નાની વાતની અંદર 50 રૂપિયાથી ઓછા હોય એમાં આપણે બાર્ગેનિંગ કરવું નહીં. ફાવશે? ડોક્ટર પાસે બાર્ગેનિંગ કેટલું કરો? ના ના બોલો ને. વકીલ પાસે બાર્ગેનિંગ કેટલું કરો? બાર્ગેનિંગ કરો તો ખબર છે શું રિઝલ્ટ આવે. ત્યાં જ્યાં તમને ઉલ્લુ બનાવીને 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા પડાવી લે, ત્યાં તમે મૂર્ખ બનવા તૈયાર છો. અને નાના નાના માણસોની બદદુઆ લઈ અને તમે તમારા જ પગમાં કુહાડો મારવાની ભૂલ શા માટે કરો છો? મારે વાત એટલી કે 50 રૂપિયાથી ઓછી બાબતમાં બાર્ગેનિંગ કરાવવું નહીં. અને મકાનનો સોદો કરતા 20-25 લાખ ને એમાં બાર્ગેનિંગ કરવું હોય તો તમે જાણો, એમાં હું બોલતો નથી. પણ તમને જે નિયમ હું આપવા માંગુ છું એ માત્ર 50 રૂપિયાથી ઓછી રકમની બાબતમાં બાર્ગેનિંગ કરવું નહીં. સોનું ખરીદવા જાઓ કે મકાનનો સોદો વગેરે કરો, એમાં 1 લાખ, 2 લાખ, 5 લાખનું બાર્ગેનિંગ એ કરવું કે નહીં એ તમારો વિષય સંદીપભાઈ. પણ નાની નાની બાબતમાં નાના નાના માણસો, પ્લમ્બર હોય કે કાર્પેન્ટર હોય કે શાકભાજી વાળો હોય કે રિક્ષાવાળો હોય, આવા નાના નાના માણસોની આરે આપણે બાર્ગેનિંગ કરવા દ્વારા એની બદદુઆ લેવી નથી. એ જે માગે એ આપી અને એની પ્રસન્નતામાં મારે નિમિત્ત બનવું છે. અનેકની પ્રસન્નતામાં ડગલે ને પગલે નિમિત્ત બનીશ તો મારી પ્રસન્નતાને છીનવવાની તાકાત
કર્મ સત્તાની અંદર ક્યારેય પણ આવશે નહીં. આવા પ્રકારની પૂર્ણ શ્રદ્ધા સાથે નાનકડો નિયમ બધાને આપવા માંગુ છું. બરાબર, 50 રૂપિયાથી ઓછા હોય એમાં બાર્ગેનિંગ કરાવવાનું નહીં. પારસભાઈ ધન્યવાદ. બધાને ભાઈઓ બહેનો બધાને આવી જાય છે. હરિયમ સખિયમ સિદ્ધ સખિયમ સાવસેવ સખિયમ ધારણા વીર વચ્ચે ખાયનો શશાગારનો મહત્તા હોશી રે હોશી રામી. પેલા ગિરીશભાઈ વાત કરે બેનને કેટલા રૂપિયા જેટલા કીધા આપવાની વાત કરી, પણ એક્સ્ટ્રા વાત કરે છે કે સામાન તારે મને રામપોળ નહીં આપવાનો, પણ આદેશ્વર દાદા એના દર્શન કરીને પછી થેલી તારે મને આપવાની, એની પહેલા નહીં. ગિરીશભાઈની ભાવના હતી કે આખી જિંદગી આ રીતે એને પસાર કરવી પડે છે. પુણ્ય કંઈક નબળું છે, માટે આ રીતે મજૂરીના કામ કરવા પડે છે, પણ દાદાના દર્શન એને કરાવવા દ્વારા એનું પુણ્ય ઉંચકાય એવા પ્રકારનું ઉજળું નિમિત્ત મારે એને આપવું છે. શેઠ હું ત્યાં ના આવું, રામપોળ આવીને તમને આપી દઉં, પછી તમે જાણો હું દાદાના દરબાર હું ના આવું. બેન ત્યાં સુધી આવવાના કેટલા એક્સ્ટ્રા બોલતું, 50 રૂપિયા એક્સ્ટ્રા લે, આ 50 એક્સ્ટ્રા તને આપીશ, પણ દાદાના દર્શન કરી અને પછી તારે થેલી મને આપવાની, એની પહેલા નહીં. આ શું ભાવના હશે પારસભાઈ, કે બાઈ જે છે મજૂરીનું કામ કરે, મજૂરણ, એને પણ દાદાના દર્શન કરાવીને દાદાના દર્શનનું પુણ્ય એના ખાતામાં ધર્મની બેંકમાં જમા થઈ જાય. એમાં માત્ર મારે 50 રૂપિયા વધારે આપવાના આવે, પણ અબજો ડોલરથી ન મળે એટલું પુણ્ય એના ખાતામાં જમા થઈ જાય તો નજીકના 2-4 ભવમાં એને જીન શાસનમાં એન્ટ્રી મળી જાય. દાદાના દર્શન કરતા કરતા જો દાદા ગમી ગયા અને આયુષ્ય જો એ વખતે બંધાઈ ગયું તો આવતા જ ભવમાં જીન શાસનમાં એને એન્ટ્રી મળી જાય. આવી ઊંચી ભાવનામાં રમતા પેલા ગિરીશભાઈ એ બાઈને વાત કરે છે અને બાઈ હોંશે હોંશે તૈયાર થઈ ગઈ. 50 રૂપિયા એક્સ્ટ્રા મળતા હોય, સારું તમારા ભગવાનના દર્શન કરી જઈશ, મારે વાત તમને કરવી છે. આવી ભાવના તમારા અંતરને સ્પર્શી કેટલી વાર. મને ગિરીશભાઈની કથામાં રસ નથી, મને તમારી કથામાં રસ છે. પત્રિકા વાંચે દેરાસરના બોર્ડ ઉપર લાગેલી, એમાં દીક્ષાની પત્રિકા આવતી હોય, ઉપધાનની પત્રિકા આવે, માણની પત્રિકા, તપસ્યા વગેરેની પત્રિકા આવે, માસ્ક મને સિદ્ધિ તપ વગેરેની, અને પેલા ભાગશાળી જયંતિભાઈ એની આંખમાંથી આંસુ નીકળે. સામૂહિક માસક સમણે સામૂહિક સિદ્ધિ તપની પત્રિકાઓ વાંચે. દસાડાના જયંતિભાઈ 70 વર્ષની ઉંમરે પહોંચેલા, આંખમાંથી આંસુ પડે. અભાગ્યો હું ક્યારેય જિંદગીમાં માસ કમણ કે સિદ્ધિ તપ કરી શક્યો નહીં. આ બધા તપની અંદર જોડાનારાને ધન્યવાદ છે. પત્રિકાના દર્શન કરે, પત્રિકાના ફોટામાં તપસ્વી હોય એ બધાના દર્શન કરે, હાથ જોડીને એને નમસ્કાર કરવાનું કામ કરે, અને બસ દાદા મને પણ એવી તાકાત આપો, હું પણ આવી તપસ્યાની અંદર જોડાઈ જાઉં. કેટલી ઉંમરે? 70 વર્ષની ઉંમરે જયંતિભાઈ દસાડા વાળા ભગવાનને પ્રાર્થના કરે, અંદરમાં ભાવના ભાવે હું ક્યારે આવો તપ કરીશ. અને છેલ્લા લગભગ 20 વર્ષની અંદર તપસ્યાઓ ચારે બાજુ ખૂબ વધતી ગઈ છે સકલ સંઘોની અંદર, અને દર વર્ષે આવતી પત્રિકા જોઈને આંખમાંથી આંસુ પાડતા હોય કે આ કેવા ઉત્કૃષ્ટ તપસ્વી છે, આરાધક છે ને, હું રહી ગયો, આ બધા ફાવી ગયા અને હું ખાવા પીવા ફસાયેલો છું. બસ આંસુ પાડતા પાડતા આનું રિઝલ્ટ શું મળે રૂપેશભાઈ? આનું રિઝલ્ટ શું મળે? તમને કદાચ ખબર નહીં હોય, આ જ ભાવમાં એને રિઝલ્ટ મળી ગયું. 70 વર્ષથી કરેલી એમણે પ્રમાણિકપણે ભાવના, અને 86 વર્ષની ઉંમરે માસક સમણ કરવાનું સૌભાગ્ય એનો સૂરજ એના લલાટે ઉદયની અંદર ગોઠવાઈ ગયો. 86 વર્ષની ઉંમરે માસક સમણની સાધના એ જ જયંતિભાઈ દસાડા વાળા એને પોતાના જીવનમાં કરેલું આ 86 વર્ષની ઉંમરનું સુકૃત ને વિશેષતા તો એ છે કે રોજે રોજ 11 ગાથા ગોખવાની. તમારે સીધી તપમાં કેટલી ગાથા ચિંતનભાઈ? નાની ઉંમરમાં પણ તમારે ગાથા એક ગોખવાના ફાંફા હોય, અને 86 વર્ષની ઉંમરે રોજ 11ની ટીમ આખી ઊભી કરવાની, ગાથા ગોખવાની,
પછી ક્યારેક સ્તુતિ હોય, ક્યારેક સ્તવન હોય, ક્યારેક સજ્જાય હોય, ક્યારેક સૂત્ર વગેરે હોય. રોજની 11 ગાથા ફિક્સ. માસ ખમણની અંદર રોજની 11 ગાથા. એ ઉપરાંતની અંદર રોજના 10 સામાયિક, જેને શાસ્ત્રની ભાષામાં દેશાવગાસિક કહેવાય. સવાર સાંજના 2 પ્રતિક્રમણ અને વચ્ચે 8 સામાયિક, એટલે ટોટલ 10 સામાયિક કરવાની આવે એવા દેશાવસિક. એ 30 દિવસ દરમિયાન 11 ગાથા રોજ ગોખવાની અને રોજ 2 પ્રતિક્રમણ અને 8 સામાયિક, કુલ 10 સામાયિકનું દેશાવગાસિક. એ આરાધના પણ આખા માસ કમળની અંદર કેટલી ઉંમરે? આપણે ત્યાં 86 વર્ષની ઉંમરવાળા કેટલા છે? 86 વર્ષની ઉંમરવાળા તો કોઈ નથી. અને તમારે સિદ્ધિ તપ આવે અને એમને માસ કમળ, અને એમણે રોજ 11 ગાથા સાથે. તમારે એક પણ ગાથા વગરનો સિદ્ધિ તપ સહેલું કે અઘરું તમારા માટે? તમારે સામાયિક કેટલા દર્શનભાઈ? એકેય નહીં. વિનીતભાઈ એકેય નહીં. પ્રતિક્રમણ એકાદ કરવા માટે આવો. સંજયભાઈ એકાદ પ્રતિક્રમણ, સામાયિક નહીં. એના બદલે 2 ટાઈમ પ્રતિક્રમણ ને 8 સામાયિક. અને મહત્વની વાત તો એ મારે કરવી છે કે સામાયિકની અંદર ઘરના કદાચ સભ્ય, ઘરવાળા વગેરે પૂછે અને સંસારની વાત કરવી પડે, જવાબ આપવો પડે, એ સામાયિક તરીકે ગણવાનું નહીં. એટલે 10 ના બદલે 11 ને 12 સામાયિક પણ ક્યારેક કરી લેવાના. આવી રીતે દેશાવગસિકની આરાધના 86 વર્ષની ઉંમરે માસ ખમણની અંદર કરનારા જયંતિભાઈ દશાળા ગામના. અને મહત્વની વાત તો હજી આગળની એ કરવી છે, આને રિઝલ્ટ ક્લાઇમેક્સ ઉપરનું શું પ્રાપ્ત થયું. ઘડિયાળ અત્યારે ના પાડે છે મને બોલવાની, એટલે એ વાત અગ્રે વર્તમાન જોગ જીનાગના વિરુદ્ધ કહેવાય હોય તો મિચ્છામી દુક્કડમ. પણ 86 વર્ષની ઉંમરે જો માસ ખમણ થઈ શકે તો 30, 40, 50, 60, 70 વર્ષની ઉંમરે સિદ્ધિ તપ કેમ ના થઈ શકે? એક ટકોરો આપણે આપણી જાતને મારી, વાય નોટ પ્રશ્ન આપણી જાતને કરી સિદ્ધિ તપ માટેનો સંકલ્પ એને મજબૂત બનાવો. એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામી દુક્કડમ. ખાસ બધા તપસ્વી માટે જે જાહેરાત થયેલી હતી ફોટા 2 આપવાની, પણ સંઘના ટ્રસ્ટીઓની ભાવના એવી છે કે સાહેબ એક ટ્રસ્ટીઓ ક્યાં ફોટોગ્રાફર પાસે જાય ને ફોટો પડાવે. એના કરતા બધા તપસ્વી 6ઠી વારી શરૂ થાય મંગળવારે બપોરના સમયે 3 વાગે ઉપાશ્રયમાં નીચે માવી સ્વામી જિનાલયની બાજુમાં 3 વાગે આવી જાય તૈયાર થઈને. બધા ભાઈઓના માથે સાફો બાંધેલો હોય, તિલક કરેલું હોય, બાદલો લગાવેલો હોય, એ રીતે સાહેબ ફોટો પડે. અને બહેનોના મસ્તક ઉપર મુગટ ગોઠવાયેલો હોય, તિલક થયેલું હોય ને બાદલો ગોઠવાયેલો હોય, એ રીતે બધા બહેનોના ફોટા બરાબર મંગળવારે 3 વાગે ઉપાશ્રયની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોરનો હોલ છે, ત્યાં બધા તપસ્વીએ ફોટો પડાવવા માટે આવવાનું છે. અને ફોટાની સાથે પોતાનું નામ અને ઉંમર એ બંને પણ સાથે લખાવી દેવાના. આ ખાસ શ્રી સંઘ તરફથી જાહેરાત એ બધા એક ધ્યાનમાં રાખવાની છે. નંબર 2, તપમાં બધા જોડાયેલા તપસ્વી સાતામાં છો ને? ખૂબ ખૂબ બધાની અનુમોદના. પણ નંબર 2, જે તપમાં જોડાયા નથી એ લોકો માટે સરસ મજાની એક ઉજળી તક આવે છે. તપોત્સવની ઉજવણીની અંદર આપણે જોડાવવું છે. પછી ખરતા ગચવાડા હોય, અંચર ગચવાડા હોય, તપ ગચવાડા હોય, 6 કોટી સ્થાનકવાસી હોય, 8 કોટી હોય, નાની પક્ષ, મોટી પક્ષ કે તેરાપંથી, તમામે તમામ અલગ અલગ ફિરકામાં, સંપ્રદાયમાં આરાધના કરતા આપણા જૈન ભાઈઓ, એ ફક્ત યુવાનો માટે આયોજન છે કે આ તપોત્સવની ઉજવણીની અંદર પછી એ તપસ્વીની શોભાયાત્રા હોય કે પીરસ પારણાનો પ્રસંગ હોય કે બહુમાન સમારંભ હોય કે તપસ્વીના ઘરનું સુશોભન કરવાનું હોય, આ બધાની અંદર જેને પણ ભાગ લેવાની ભાવના હોય, પોતાના ઇન્ટરેસ્ટનો જે સબ્જેક્ટ હોય, જે ફિલ્ડમાં પોતાનો અનુભવ હોય, આવડત હોય, ઉત્સાહ હોય, એ વ્યક્તિ એ બધાનું મિલન આ રવિવાર એટલે આવતીકાલે બપોરે બરાબર 3:30 વાગે ઉપાશ્રયની અંદર મારી પાસે ટ્રસ્ટીઓની ઉપસ્થિતિની અંદર થશે. એટલે તપમાં જોડાયેલા છે, ન હોય જોડાયેલા અથવા જોડાઈને બહાર નીકળી ગયેલા હોય, એ બધા લોકો તપોત્સવની ઉજવણીની અંદર ભાગ લેવા માટે આપણે આપણા તરફથી સમયનું યોગદાન આપવાનું, આપણી શારીરિક શક્તિનું યોગદાન આપવાનું. એ માટે આવેલી આ ઉજળી તક એને ઝડપી લેવી છે એવી ભાવનાવાળા બધા યુવાનો એ રવિવારે આવતીકાલે બપોરે 3:30 વાગે ઉપાશ્રયમાં મારી પાસે ઉપસ્થિત રહેશે.
અને આવતીકાલે રવિવાર એટલે જાહેર પ્રવચન. સમય છે 9 વાગ્યાનો, 9 થી 10:30 સમય. અને પ્રવચનનો વિષય છે ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સમજણના મંદિરની અંદર પ્રવેશ કરવા માટે, સમજણના મંદિરનો પરિચય મેળવવાનો આવતીકાલે એટલે 9 થી 10:30 આ પ્રવચન. આ પ્રકારેનું આપણું આયોજન. સવારના પ્રવચન, બપોરે યુવાનોનું મિલન અને મંગળવારે બપોરે બધા તપસ્વી તૈયાર થઈ અને ફોટા પડાવવા માટે ઉપાસના નીચેના હોલમાં એ એકત્રિત થશે. બરાબર. જીનાગના વિદ્યાર્થી મિચ્છામી દુકાન પચ્ચખામ, ઉપવાસ, છઠ અને પાણહા. જય શત્રુંજય. સૂર્ય ઉગે છઠ વદરમચકાય, સૂર્ય ઉગે વદરમચકાય, ચોયમ પ્યારમ દિયમ પ્યારમ સમ્માનમ ખૈમ સેમમ પાણહાર નો કાશી વર્ષી આટપો વર્ષી મુસી પુચકાય અને થવાના સસાગણ પચ્છન્ન ગણ દેશમ સંદગણમ પાણસ લેણવા લેણવા છમ લેવા સસિતનવા અસ્તિત્વવા દેશાથી ઉગમ પરી ઉગમ વચ્ચે ખાય ગણ સસાગણ મહત્તા ગણ સોમતે ગણ વોસી દે વોસી રામ. ખાસ આપણા તપની અંદર ઠક્કર, વાઘેલા, બ્રાહ્મણ, વાણંદ, સોની વગેરે પરિવારના પણ આરાધકો જોડાયેલા છે. એ લોકો વ્યક્તિગત પ્રશ્ન પૂછવા મારી પાસે, ટ્રસ્ટી પાસે આવતા હોય છે. બધાને એકી સાથે જવાબ મળી જાય. પ્રશ્ન એ લોકોને એવો હોય છે કે પારણા પ્રસંગે અમારા સગાવાલાને 29 તારીખે અમારે બોલાવવા હોય તો બોલાવી શકાય કે નહીં. કારણ કે વાઘેલા પરિવાર કે બ્રાહ્મણ પરિવાર કે વાણંદ પરિવારમાંથી જૈન કુટુંબમાં આવેલી દીકરી એ આ જિંદગીમાં કરેલી આ અદ્ભુત અણમોલ તપસ્યા એ પ્રસંગે પોતાના પીરિયાને આમંત્રણ આપવા માગે તો ખુશીથી એ આમંત્રણ આપી શકે છે. એમાં કોઈ જાતનો બાદ નથી. દરેક તપસ્વીને પારણા ઉત્સવની અંદર સવાર, બપોર, સાંજ 3 ટાઈમ માટે સાધણી ભક્તિના 15 પાસ ફ્રી આપવામાં આવશે સંઘ તરફથી. અને એક્સ્ટ્રા પાસ જોઈતા હોય તો સવાર સાંજના 30 ને બપોરના 50 લેખે તમારે જેટલા પાસ લેવા એટલા લઈ શકો છો. એટલે તમારા પિયરમાંથી કદાચ બહેનોને, પ્રશ્ન ખાસ બહેનો માટેનો છે, તો પિયરમાંથી જેમને બોલાવવા હોય તો ખુશીથી બોલાવી શકે છે. એમાં કોઈ જાતનો બાદ નથી. અને કોઈ તમને દેખાય તિલક કરેલું હોય કે ત્રિપુંડ કરેલું હોય બ્રાહ્મણ વગેરે પારણા પ્રસંગે, તો તમે કેમ આવ્યા એવો પ્રશ્ન અહીંયા બેસેલા કોઈ પૂછતા નહીં. આ બધા ખાસ ધ્યાન રાખજો. હા, આપણે બધાને પ્રેમથી ઇન્વાઇટ કરવાના છે, આવકારવાના છે અને તપની અનુમોદના માટે આવેલા છે. એટલે કોઈ મનની અંદર પાછા આવા વિકલ્પોના વમળ ઉભા કરતા નહીં. માત્ર આપણે દિલ દઈને બધાની અનુમોદના કરવાનું કામ આ ભવમાં જેટલું થાય એટલું કરી લઈએ. જીનાજ્ઞા મિચ્છા